તો જય માતાજી મિત્રો, આજે મારે ઘરે ભેળ બનાવવાની તો મારા બ્લોગમાં જોડાજો। આપણે પહેલા મમરા લઈ લેશું। અને આપણે ઘરે મમરા વઘારી દીધા હતા। તો હવે આપણે પાણી ગરમ કરી દઈશું ચટણી માટે। અને હવે એની અંદર થોડી ખાંડ નાખીશું, જેથી કરીને આપણી ચટણી મીઠી બને। આપણું પાણી થોડું ગરમ થઈ જાય એટલે આપણે આ ચટણી વાપરશું। જો પાવડર ચટણીનો, જેથી કરીને આપણી ચટણી સરસ બને। સ્ટાર્ટ। તો હવે આપણે ચટણી બનાવી રહ્યા છીએ, બની ગઈ છે જો, અને એને ઠંડી થવા મૂકીશું, જેથી કરીને આપણે જે મમરા છે ને તે અવઈ ના જાય તે માટે આપણે ચટણીને સાઈડમાં મૂકી દેશું। ચટણીનો કલર જોવો હોય ને તમારે તો જો બતાવો, તો જો મિત્રો આવી બને છે ઘરની ચટણી, જે આપણે દુકાનમાં મળે ને તેવી જ બને છે। તો આપણે બારીકીથી ટામેટા સમારી દેશું નાના નાની સાઈઝમાં, તો આપણે ભેળને દેખાવ સારો આવે, જેની સ્વાદ સરસ આવે અને સ્વાદ પણ સારો આવે, સમજા મિત્રો। અને દુકાનવાળા હોય ને એ તો પહેલાથી જ કાપીને મૂકી, એટલે તે ચમરાઈ જેલા હોય, ભેગા થઈ ગયેલા મતલબ, અને આપણે તાજી તાજી કાપીને એટલે સારો આવે, એને સારું બને। જો આવું બને તો નજીકથી જોઈ લો, તમારી પણ એવી સમારી દેવાની બારીકીથી। અને હવે બારીકીથી ડુંગળી સમારી દેશું, એને પણ જે તમે ટામેટાની સાઈઝમાં કાપી દેજો। ટામેટા કરતી થોડી નાની હો, અને હાલ કીધું ને કે દુકાનવાળા તો બધી વસ્તુ પહેલેથી કાપેલી હોય, એટલે ચમરાઈ જેલી એટલે કે ભેગી થઈ ગયેલી હોય, એટલે આપણે અત્યારે તાજી તાજી કાપવાથી તે મસ્ત દેખાવ અને સ્વાદ પણ સારો આવે। તો મિત્રો, તો તમે અમાને જોઈને તમારી ઘરે બનાવી તો બનાવી જોજો, અને કેટલી મસ્ત બને છે તે તમને આગળ કહીશું। તો જોઈ શકો નજીકથી પણ આવી છે આપણી ડુંગળી અને ટામેટા બંને સાથે। કચરો સાઈડમાં મૂકી દઈશું,
જેથી તમને જોવામાં તકલીફ ના પડે. અને જે મમરા તેની અંદર હવે ડુંગળી નાખી દઈશું, જે બારીકીથી સમારેલી હતી તે જ, અને છૂટી છૂટી નાખીશું જેથી કરીને એક સાઈડ ભેગી નાખી જાય. અને જે બારીકીથી સમારેલા ટામેટા હતા તે પણ નાખી દઈશું. તમારે સ્વાદ અનુકૂળ નાખજો. અમારે તો ખૂબ ખાવા જોઈએ છીએ ટામેટા. અને હવે તેમાં મગફળીના ગોળા એડ કરી નાખશું. તમે જો આટલા જ છે અમારી ઘરે, વધારે નથી અને વધારે નખાય ના પણ વિડીયોમાં સારું ન લાગે. અને તેમાં થોડી ચક સેવો એડ કરી દઈશું, પીળી સેવો જે દુકાનમાં મળે પડીકામાં, એ પણ ચાલે. અને અમે તો ઘરે બનાવ્યું તો, તમારે જોવું હોય તો આ વિડીયો જોઈ લેજો, બાદ તમને બતાવી દઈશ. અને આ છે સોસ, આનું નામ મને આવડતું નથી, તમે જુઓ કલર અમારી ભેળનો નજીકથી પણ જોઈ લે. તમારે આવો કલર આવે તો જ સાચું માનવાનું કે અમારા જેવી બને. આ ઉપરથી સોસ નાખ્યો છે બીજો, તમે નજીક લાવો થોડું, જોઈ શકો નૂડલનો છે. અને હવે જે આપણે ઘરે બનાવ્યું હતું ને એ સોસ પણ નાખીશું. પહેલાં હલાવી દઈશું. ને ઉપર જે આપણે ભેળ બનાવી હતી ને તેના જે મમરા છે ને એ પોચા અને આવી જશે તો ખાવામાં મજા નહીં આવે. એટલે પહેલાં હલાવી દઈશું. જુઓ, પહેલાં તો કાળો કલર આવે છે અને પછી જે પેલો આપણે ઘરે બનાવી હતી ને એ નાખવાથી આપણે સારો કલર આવશે. અને આપણે ડીશમાં કાઢીને એરી નાખીશું, જેથી કોઈને ગળી ખાવા જોઈએ અને કોઈને ગળી ના ખાવા પણ જોઈએ. એટલે અલગ અલગ બનાવીશું આપણે. અને હવે લાલ ચટણી એડી નાખશું આપણે, સ્વાદ પ્રમાણે નાખજો અને ફટાફટ હલાવજો, નહીતર જે આપણે તો જો મિત્રો, એક છે આપણે ઓરેન્જ સોસનો બનાવેલી ભેળ અને બીજી છે આપણે જે બ્લેક સોસ વેડ્યું હતું તેની ભેળ. તો તમને જે પસંદ આવે તે તમે ઘરે બનાવી શકો. અને ઉપરથી થોડા વંગારેલા પાપડી થોડી એડ કરી દઈશું, થોડી પાપડી જે દુકાનમાં 50 રૂપિયા પડીકી મળી છે તે. તો જોઈ શકો મિત્રો તમે, દેખાવ કેવો સુંદર અને સરસ આવી ગયો છે. તો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. અને તમે જોઈ શકો. ગુડ બાય.